गुड मॉर्निंग विद्यार्थी मित्रों। पांचमा चैप्टरनी अंदर गतिना नियमोनो उपयोग करी अने जे दाखला सोल्व करवाना छे यंत्रशास्त्रमां कोयडा उकेलवाना सोपानो एनी गई वखते आपणे चर्चा करेली। एकाद बे आपणे दाखला पण एवा गणेला। हजू ए टाइपनो बीजो दाखलो आपणे गणीए छीए। आ ढोळाववाળી सपाटी पण अहींया घर्षण बळ लागे छे। गई वखते जे दाखलो आपणे लीधो एमां घर्षण बळ ध्यानमां नहोतुं लीधुं, घर्षण रहित सपाटी लीधी। हवे घर्षणवाળી सपाटी अने ढोळाववाળી होय, समक्षितिज नहीं, बराबर। तो आवी सपाटीमां जो अहींया एक प्रश्न शुं छे समजो बराबर। 15 किलोग्राम दळनो एक ब्लॉक आप्यो छे, 20 डिग्री जेटलो ढोळाव छे, थीटा बराबर 20 डिग्री। ए ब्लॉक पर एफ बराबर 200 न्यूटन जेटલું બળ લગાડી અને ઉપર તરફ પ્રવેગી ગતિ કરાવવાની છે। નીચે નથી આવવા દેવાનું, ઉપર લઈ જવાનું છે। પણ બળ કઈ બાજુ લગાડવાનું? તો આ બાજુ। તમને એવું થાય કે આ બાજુ બળ કઈ રીતે લગાડવાનું? આ ઢાળ નડે નહીં। તો એક્ચ્યુઅલી ગોઠવણ એવી હોય કે એ બ્લોક પર જે બળ લાગે છે આનો એક ઘટક કામ કરતો હોય। આ બળ લાગે છે એનો એક ઘટક કામ કરે। એટલે 200 ન્यूटन બળ એવું સમજો કે આપણે લગાડીએ છે સમક્ષિતિજ, પણ એનો એક ઘટક ઉપર તરફ ગતિ કરવા માટે જવાબદાર હશે। એટલે 200 ન્यूटन જેટલું બળ લગાડી ઉપર તરફ 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી એને ગતિ કરવામાં આવે છે। હવે પ્રવેગ 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આપ્યો છે, એને મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં ફેરવીએ એટલે 100 એ ભાગી દેવાના। સેન્ટીમીટરના મીટર કરીએ અથવા 25 ગુણ્યા 10 ની -2 ઘાત અથવા 25 ભાગ્યા 100 એટલે 25 ભાગ્યા 100 એટલે 0.25 થઈ ગયા, એકમ થઈ ગયો મીટર પર સેકન્ડ સ્ક્વેર। तो जो पदार्थનું દળ આપ્યું છે, થીટા આપ્યા છે, પ્રવેગ આપ્યો છે, બાહ્ય બળ જે લગાડ્યું તે આપ્યું છે। પ્રશ્ન શું પૂછ્યો કે અહીંયા ગતિ ઘર્ષણ બળ કેટલું લાગતું હશે અને ઘર્ષણાંક કેટલો હશે, સપાટીનો ઘર્ષણાંક પૂછ્યો છે। આ બે વસ્તુ પૂછી છે। હવે આ બ્લોક પર આપણને જે પ્રશ્નમાં 200 ન્यूटन બળ કીધું છે એ સિવાય બીજા કયા કયા બળો લાગે છે એ ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરીશું, બરાબર। तो जो आकृति जो बतावी है एमां अहींथी एक mg अधो दिशामां लागे गुरुत्वाकर्षण बळ। ढाळनी सपाटीने लंब रूपे लंब बळ होय n, लंब प्रत्याघाती बळ जेने कहीए आपणे, जे हमेशा सपाटीने लंब रूपे होय। એટલે આ બાજુ n લીધું, આ બાજુ 200 ન્यूटन બળ બતાવ્યું। ખરેખર તો આનું fbd તૈયાર કરું ને તો એક જ બિંદુએથી બધા બળો બતાવી શકું। एफबीडी तैयार करिए तो एक ज बिंदुएथी बधा बळो बताई शकाय। समझो कि आ एक ज बिंदु छे, અહીંથી મેં f બતાવ્યા, આ બાજુ n બતાવ્યા, આ બાજુ mg અને fk પદાર્થની સપાટી અને ઢાળની સપાટી વચ્ચે લાગતું હોય એને હું આ બાજુ લઈ લઉં, કારણ કે એને સમાંતર છે, બરાબર। આ જે બળ બતાવ્યું છે એને બરાબર સમાંતર લાઈન છે એટલે અહીંથી લઈ શકાય, તો આ fk કહી શકાય। એટલે મુખ્ય ચાર બળો થયા, बाह्य बळ F, लंब प्रत्याघाती बळ N, गुरुत्वाकर्षण बळ mg અને ઘર્ષણ બળ Fk। આ ચાર બળો લાગે છે। આ બળો લાગતા હોવા છતાં પદાર્થ સ્થિર નથી, બધા અલગ અલગ દિશાના બળો છે પણ આ સંતુલન અવસ્થામાં નથી, ઉપર તરફ ગતિ કરે છે। પદાર્થ જે તરફ ગતિ કરે એની વિરુદ્ધ બાજુએ કયું બળ લેવાય? ગઈ વખતે આપણે કીધેલું છેલ્લા લેક્ચરમાં કે જે બાજુ ગતિ થતી હોય, જો પ્રવેગી ગતિ હોય તો પ્રવેગી ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લેવાય। એટલે હું આભાસી બળ આ બાજુ લઈ શકું, એટલે આ બાજુ આભાસી બળ, જેને ma વડે દર્શાવાય। આભાસી બળ કયું? ma। એટલે એક બળ આ બાજુ પણ લાગે। બીજું આપણે કાર્ટેશિયન પદ્ધતિ કેવી રીતે લેવાની? ઢાળ પર, ઢાળની સપાટી પર કાં તો નીચે અથવા ઉપર જતા પદાર્થ પર। જો આપણે જે એક થિયરી શીખ્યા હતા એમાં વર્તુળ ગતિનું યંત્રશાસ્ત્ર હતું, એમાં ઢાળ જે લીધો એમાં કાર્ટેશિયન પદ્ધતિ આપણે કેવી રીતે લીધેલી? તો નોર્મલ લઈએ એ રીતે કે સમક્ષિતિજ x અક્ષ અને શિરોલંબ y અક્ષ। એ વાહનોની ગતિની વાત હોય, ઢોળાવવાળા રસ્તા પર, ઢોળાવ પર વાહનો આ રીતે ગતિ કરતા હોય, વર્તુળ ગતિ। તો પણ આવા ઢાળ જેવા પદાર્થ પર, લસરપટ્ટી જેવું ટૂંકમાં, લસરપટ્ટી પર કોઈ વ્યક્તિ અહીંથી સરકીને નીચે જાય છે અથવા નીચેથી કોઈ વ્યક્તિ ઉપર જઈ શકાય, બરાબર। તો એવી ગતિ થતી હોય ઢોળાવવાળી સપાટી પર, તો કાર્ટેશિયન પદ્ધતિ કેવી લેવાની?
તો ઢાળની સપાટીને સમાંતર x અક્ષ અને ઢાળની સપાટીને લંબ y અક્ષ, આપણે આ ડોટ લાઈન વડે બતાવી છે x અને y અક્ષો આવી રીતે લેવાની. અને પછી જે બળો આપ્યા હોય આપણને, જે બળો આપણે બતાવ્યા છે આકૃતિમાં, એના જરૂરી ઘટકો નક્કી કરવાના. ઘટકો કયા બળોના નક્કી કરવાના? તો જે બળ કોઈ અક્ષ ઉપર ના હોય એના, સમતલમાં હોય એના. કોઈ બળ ધારો કે x અક્ષ ઉપર છે તો એનો ઘટક નહીં લેવાનો. અહીંયા Fk લીધું એ x અક્ષ ઉપર લીધું, એનો ઘટક નહીં લેવાનો. આભાસી બળ જે x અક્ષ ઉપર છે, ભલે મેં બાજુમાં જ એરો બતાવ્યો, વાસ્તવમાં આ લાઈન પર જ લેવાનું. એટલે અક્ષ ઉપર છે એના ઘટક ના લેવાય. n છે એનો એ ઘટક ના લેવાય, કારણ કે y અક્ષ ઉપર છે. પણ કયા બળો કોઈ અક્ષ ઉપર નથી? તો એક mg, એ x અક્ષ ઉપર નથી, y અક્ષ ઉપર નથી, એટલે એનો ઘટક લેવાય. પછી એક f, x અક્ષ ઉપર પણ નથી, y અક્ષ ઉપર પણ નથી, એટલે એના ઘટક લેવાય. એટલે બે બળો એવા છે કે જેના ઘટક લેવા પડશે, અને બે બળો એવા છે કે જેના ઘટક લેવાના નથી. કયા બળોના ઘટક લેવાના નથી? તો એક n, એક આ Fk, આભાસી બળ તો આપણે પછી લીધું, એનાય ઘટક નથી લેવાના, બરાબર. પણ આ બેના ઘટક લેવાના છે, F, કેપિટલ F અને mg. તો ઘટકો કેવી રીતે નક્કી કરવાના એ જુઓ. અહીં ખૂણો થીટા હોય તો ભૂમિતિ પરથી આ ખૂણો થીટા એટલે કે 20 ડિગ્રી થાય. થીટાનું મૂલ્ય અહીંયા કેટલું લીધું છે આપણે? 20 ડિગ્રી. હવે આ ખૂણો 20 થાય તો આ 90 માઇનસ 20 થાય, એટલે અહીંયા ઉપર પાછો આ એક ખૂણો 20 થાય. આટલો જે ખૂણો છે તે. એટલે પહેલા તો આ થીટા ઢોળાવ જો થીટા જેટલો હોય, 20 આપ્યા હોય, 25 આપ્યા હોય, જે આપ્યા હોય, પણ થીટા જેટલો ઢોળાવ હોય તો થીટા બીજા એના જેટલા જ ખૂણા બીજા કયા થાય તે નક્કી કરતા આવડવું જોઈએ, બરાબર. હવે જુઓ, આ ખૂણો 20 છે તો ખૂણા આ જે સદિશ છે બળ mg છે, એનો આ બાજુ મને ઘટક મળે, ખૂણાની પાસેનો ઘટક કહેવાય આ બાજુ. mg નો ખૂણાની પાસેનો ઘટક એટલે mg cos 20. પછી આ જે બળ છે એનો આ ખૂણો છે, ખૂણાની પાસે આ બાજુ ઘટક આવે f નો, તો f નો આ બાજુ જે ઘટક મળે એ f cos 20. હવે mg નો આ બાજુ આપણે cos ઘટક લીધો તો એ સિવાય બીજી અક્ષ ઉપર એનો જે ઘટક મળે તે sin હોય, એટલે mg sin થીટા આ બાજુ મળે, એટલે કે mg sin 20. આ બાજુ mg sin 20. જો આ બાજુ કેટલા કેટલા બળો થયા? Fk, ભલે અહીંથી બતાવ્યું છે પણ એક જ બિંદુએથી લઈ શકાય. Fk, mg sin 20 અને આભાસી બળ. ત્રણ બળો ઢાળની સપાટીથી આ બાજુ નીચે તરફ થયા, ઋણ x અક્ષની દિશામાં. આને ઋણ x અક્ષની દિશા કહી શકીએ આપણે. જ્યારે ઉપર તરફ કયું બળ છે? F cos 20. એટલે જુઓ, mg ના બે ઘટકો મળી ગયા આપણને, mg cos 20, mg sin 20. પછી આ F છે એનો એક ઘટક આ બાજુ હોય તો એક ઘટક આ બાજુ હોય, બળની એક બાજુ એક ઘટક તો બીજી બાજુ બીજો ઘટક. તો આ બાજુ F નો એક ઘટક મળે મને, આ બાજુ F cos 20 લીધા તો આ બાજુ કયો હોય? cos ને બદલે બીજો ઘટક sin, એટલે F sin 20 આ બાજુ મળે. આટલા ઘટકો થયા, ધ્યાન રાખો. ફરી જુઓ, mg ના કયા ઘટકો લીધા? હું કાર્ટેશિયન પદ્ધતિ લઉં, ધારો કે આ y અક્ષ, x અક્ષ, તો mg એ કયા ચરણમાં છે? તો ત્રીજા ચરણમાં છે. અક્ષો પ્રમાણે જોઈએ તો ત્રીજા ચરણમાં. mg આ બાજુ છે એનો એક ઘટક આમ મળે ને એક ઘટક આમ મળે. આ બાજુ ખૂણાની પાસેનો ઘટક એટલે cos, mg cos, તો આ બાજુ મળે તે mg sin, mg sin 20. પછી એ જ રીતે f, આ બાજુ x અક્ષ છે ને આ બાજુ y અક્ષ છે, તો આ ચોથા ચરણમાં છે. આ f નો એક ઘટક x અક્ષ ઉપર આ બાજુ મળે અને y અક્ષ ઉપર આ બાજુ મળે, પણ ખૂણો 20 અહીંયા છે એટલે 20 ની પાસેનો ઘટક આ બાજુ થાય, f નો ખૂણાની પાસેનો ઘટક એટલે f cos 20, અને આ બાજુ cos આવે એટલે એને લંબ દિશામાં sin આવે, એટલે f sin 20. હવે ગણતરી કરતી વખતે મારે શું? mg ને ધ્યાનમાં નહીં લેવાના, કારણ કે એના બે ઘટકો લઈ લીધા. f ને ધ્યાનમાં નહીં લેવાના, એના બે ઘટકો લીધા એને ધ્યાનમાં લેવાના.
અને જેના ઘટકો નથી લીધા એ બળો તો ધ્યાનમાં લેવાના છે. બીજી રીતે કહું તો એક એક્સ અક્ષને અનુરૂપ બળો લેવાના, વાય અક્ષને અનુરૂપ બળો લેવાના. હવે એક્સ અક્ષને અનુરૂપ બળો લેવા જો તો આ બાજુ 3 બળો લાગે છે, આ બાજુ એક જ બળ લાગે છે, પણ પદાર્થની ગતિ કઈ તરફ થાય છે? આમ તો 3 ને આભાસી આપણે ભૂલી જવાના. આ બાજુ 2 બળો લાગ્યા અને આ બાજુ 1 બળ લાગ્યું, તો વધારે બળ કયું હશે? ગતિ ઉપર થાય છે. ભલે આ 2 રહ્યા, પણ એ 2 બળો છે એ આના કરતા તો ઓછા જ છે, એટલે ઉપર તરફ ગતિ થાય છે. ગતિ ઉપર તરફ થાય એટલે મારે એની વિરુદ્ધ આભાસી બળ લેવાનું. એટલે આભાસી બળ આ mg sin 20 અને fk એ ત્રણેયનો સરવાળો બરાબર f cos 20. જો જ્યાં સુધી હું આભાસી બળ નથી લેતો, ધારો કે આભાસી બળ ના લઉં તો આ બેનો સરવાળો એ આના કરતા ઓછો હશે, એટલે આ બળ વધારે છે આ બેના સરવાળા કરતા, એટલે પદાર્થ આ બાજુ ગતિ કરે છે. હવે આ બેના સરવાળામાં આ બળ ઉમેરી દો એટલે બધું સરખું થઈ જાય. એટલે x અક્ષની દિશામાં પરિણામી બળ શૂન્ય નથી, એટલે આપણે આભાસી બળ લીધું અથવા પરિણામી બળ લીધું એવું સમજો તમે. પરિણામી બળ મારે લેવું હોય કોઈ પણ જગ્યાએ તો વધારે બળમાંથી ઓછા બળો શું કરવાના? બાદ કરવાના. એ એના તફાવત જેટલું. જો તમે આભાસી બળ એવું ધ્યાનમાં ના લેવું હોય તો શું વિચારવાનું? સમજો કે આભાસી બળ નથી, આ બાજુ 1 બળ, આ બાજુ 2 બળ, પણ ગતિ તો આ બાજુ જ થાય છે. એટલે આ વધારે બળમાંથી ઓછા બળોનો સરવાળો બાદ કરું એટલે પરિણામી બળ અથવા આભાસી બળ મળે. એ રીતે પણ લઈ શકાય. બરાબર? એટલે આપણે x અક્ષની દિશાની ગતિ માટે આ ક્યાંથી લખીએ છીએ આપણે? આકૃતિ પરથી. આવું લખવાનું, આકૃતિ પરથી. આપણે આ બધી ગણતરીઓ કરીએ છીએ આકૃતિની મદદથી કરીએ છીએ. એટલે આકૃતિ પરથી x અક્ષની દિશાની ગતિ માટે પરિણામી બળ બરાબર f cos 20. ધ્યાન રાખો, f cos 20 વધારે છે, એમાંથી આ બે બળો શું કરવાના? બાદ કરવાના. માઇનસ mg sin 20 માઇનસ fk. પણ પરિણામી બળ આપણે શું કહેવાનું? ma અથવા આભાસી બળ ma. એટલે અહીંયા હું શું કરી દઉં? ma લખી દઉં. એટલે ma બરાબર f cos 20 માઇનસ mg sin 20 માઇનસ fk. હવે આમાંથી જો આપણને m આપ્યા છે, a આપ્યા છે, f આપ્યા છે, cos 20 આપણે લોગ ટેબલ પરથી જોઈ શકીએ, m આપ્યા છે, g આપ્યા છે, sin જોઈ શકીએ, fk શોધવાના છે. શું શોધવાનું છે? fk. બરાબર? તો fk ને હું કરતા બનાવી દઉં તો fk બરાબર શું લખાય? તો f cos 20 માઇનસ mg sin 20. જો fk માઇનસ હતા આ બદલાવે એટલે પ્લસ થાય, તો ma આ બદલાવું તો માઇનસ થાય, એટલે માઇનસ ma. બસ હવે કિંમતો મૂકીને સાદું રૂપ. બરાબર? જો પહેલી કિંમત f ની કિંમત છે 200 ગુણ્યા cos 20. બરાબર? cos 20 એટલે 0.9396 એવું થાય છે. આપણે લોગ ટેબલમાં જોઈ લઈએ બરાબર છે કે નહીં. જો cos 20 ની કિંમત નેચરલ સાઇનમાં જોવી હોય તો કેવી રીતે જોવાની? કારણ કે cos નું ટેબલ તો તમારી જોડે હશે ને લોગ ટેબલમાં. એટલે cos 20 એની કિંમત જોવાની 90 માંથી 20 બાદ કરો એટલે 70, એટલે sin 70 માં જોવાની. એટલે નેચરલ સાઇનમાં 70 ડિગ્રીમાં કિંમત જોઈ લેવાની. 0.9397 0.9397 માઇનસ m.
પદાર્થનું દળ આપ્યું છે આપણને 15 બરાબર જીનું મૂલ્ય પ્રશ્નમાં આપણને કીધું છે કે નહીં જોઈ લઈએ. જો પ્રશ્નમાં જીનું મૂલ્ય કેટલું લેવું એ નથી કીધું એટલે આપણે 9.8 લેવાનું. 9.8 sin 20 cos 20 ની કિંમત તો sin 70 માં જોઈ પણ sin 20 ની કિંમત sin 20 માં જ જોવાની. બરાબર તો sin 20 માં 3420 આવે છે 0.3420 એટલે ગુણ્યા 0.3420 માઇનસ m એ કિંમત હું નીચે લખું છું માઇનસ m એટલે 15 ગુણ્યા a નું મૂલ્ય 0.25. હવે સાદું રૂપ આપીએ એટલે fk મળી જાય આપણને. જો પહેલા આ બેનો ગુણાકાર કરવાનો પછી આ 3 નો ગુણાકાર કરવાનો એમાં આગળ દિશાની માઈનસ આ બેનો ગુણાકાર કરવાનો માઈનસ પછી આ બેનો સરવાળો આમાંથી બાદ કરવાનો. બરાબર હવે ટૂંકમાં સાદું રૂપ છે 200 ગુણ્યા 0.9397 એટલે 187.94. પહેલું આપણને આવું મળે છે 187.94 ઓછા બીજામાં 3 નો ગુણાકાર 15 ગુણ્યા 9.8 ગુણ્યા 0.3420 15 ગુણ્યા 9.8 ગુણ્યા 0.3420 એટલે 50.274. બીજો જવાબ આવો મળે છે 50.274 ઓછા 15 ગુણ્યા 0.25 એટલે 3.75. આ પહેલા એમને એમ લખી દઉં છું 187.94 ઓછા આ બેનો સરવાળો બંને માઇનસ છે ને એટલે સરવાળો એટલે 3.75 વત્તા 50.274 એટલે 54.024. આમ તો 54.02 એવું લખીએ તો ચાલે. બરાબર હવે આ બેની બાદબાકી 187.94 માઇનસ 54.024 એટલે 133.91 જેવું મળે છે. પાછળ મોટી કિંમત છે. FK બરાબર 133.92 ન્યૂટન. જો ઘર્ષણ બળ આટલું મળ્યું આપણને 133.92 ન્યૂટન. આ એક જવાબ મળ્યો. સમક્ષિતિજ અથવા તો x અક્ષની દિશા આપણે x અક્ષ કહીએ છીએ અહીંયા ઢાળની સપાટીને સમાંતર x અક્ષની ગતિની દિશા લીધી આપણે x અક્ષની દિશામાં થતી ગતિ તો એમાં પરિણામી બળ લેવું પડે. y અક્ષની દિશામાં ગતિ લઈએ તો એમાં તો કોઈ ગતિ થતી નથી. મતલબ ગતિ નહીં મતલબ કે પદાર્થ આ બાજુ ઉપર જતો નથી કે આમ નીચે જતો નથી. આ બાજુ તો કોઈ y અક્ષની દિશામાં ગતિ થતી નથી એટલે y અક્ષની દિશામાં સંતુલન છે. સંતુલન એનો મતલબ કે એમાં વધારાનું અથવા પરિણામી બળ આપણે લેવાની જરૂર નથી. આ એક બાજુના બળ બરાબર બીજી બાજુના બળ. એક બાજુ એક જ બળ છે n બરાબરમાં બીજી બાજુ બે બળો છે f sin 20 અને mg cos 20. આ બેનો સરવાળો n જેટલો થાય. એમાં એટલું જ લેવાનું. એટલે y અક્ષ માટે y અક્ષની દિશા માટે અથવા y અક્ષ માટે ટૂંકમાં લખીએ આપણે તો y અક્ષ માટે હું શું લખી શકું તો n બરાબર f sin 20 વત્તા mg cos 20. આની પરથી પહેલા આપણે n શોધી કાઢીએ. કેમ? જો f આપેલા છે sin 20 ખબર છે mg આપેલા છે cos 20 ખબર છે અને n ની કિંમત જે મળે આપણને એ μ k શોધવામાં કામ લાગશે. એટલે પહેલા અત્યારે n શોધી કાઢીએ. જો f sin 20 માં f કેટલા હતો 200
sin 20 કેટલા થાય? તો અહીંયા આપણે sin 20 ની કિંમત લીધી છે 0.3420, 0.3420 વત્તા mg માં m 15, g નું મૂલ્ય 9.8 અને cos 20 કેટલા? તો 0.9397 આટલા આપણે લીધેલા છે અહીંયા. 0.9397 એ કોની કિંમત છે? cos 20 ની. તો આ બધાનું સાદુરૂપ 200 ગુણ્યા 0.3420 એટલે 68.4. આ પહેલું જે આવે છે f sin 20 ની કિંમત 68.4 વત્તા આ વચ્ચે વત્તા છે, આ ત્રણનો ગુણાકાર 15 ગુણ્યા 9.8 ગુણ્યા 0.9397 એટલે 138.13 અને પાછળ મોટો આંકડો એટલે 138.14. પછી આ બેનો સરવાળો કરવાનો 138.14 વત્તા 68.4 એટલે 206.54. આ સરવાળો થયો, n મળ્યું આપણને 206.54 ન્યૂટન. જો આ n આપણે આગળની ગણતરીમાં કામ લાગશે. આપણે n શોધવાનું નથી, ધ્યાન રાખો. પ્રશ્નમાં તો n શોધવાનું નથી, પણ આપણે એની જરૂર પડવાની છે એટલે આપણે n શોધી કાઢ્યા. મુખ્ય વસ્તુ આપણે મ્યુ કે શોધવાના છે. શું શોધવાનું છે? મ્યુ કે. તો હવે fk બરાબર મ્યુ કે ઇન્ટુ n આવું સૂત્ર છે. fk ઘર્ષણ બળમાં આપણે આવું શીખેલા છે, fk બરાબર મ્યુ કે ઇન્ટુ n. તો એની પરથી મ્યુ કે બરાબર શું થાય? fk અપોન n. fk આપણે શોધી કાઢ્યા છે 133.92 ભાગ્યા 206.54. આ ભાગાકાર આવે તે જવાબ 133.92 ભાગ્યા 206.54 એટલે 0.64 એટલે 0.65 જેવો જવાબ મળે છે. મ્યુ કે બરાબર 0.65 અને આને એકમ ના હોય, મ્યુ કે ને એકમ ના હોય એટલે આપણે પાછળ એકમ લખવાની જરૂર નથી, એકમ હોય જ નહીં. જો ત્રણ જવાબ મળે, એમાંથી બે પૂછાતા આપણને, fk પૂછેલા અને મ્યુ કે પૂછેલા. બરાબર? એટલે જો ઢાળ વાળો આવો કોઈ પ્રશ્ન હોય, અહીંયા પદાર્થને ઉપર લઈ જવા માટે આપણે આ બળ લગાડ્યું, તો એને બદલે પદાર્થ નીચે જતો હોય કદાચ, અને પદાર્થ આ બાજુ જતો હોય તો ઘર્ષણ બળ મારે આ બાજુ લેવાનું થાય, એવાય દાખલા હોય. પદાર્થ નીચે ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ કઈ તરફ લેવાય? ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે fk મેં આ બાજુ લીધા, એને બદલે fk આ બાજુ આવે, અને આ આભાસી બળ જે લીધું અથવા પરિણામી બળ લીધું એ ઉપર તરફ આવે. જે બાજુ ગતિ થાય એની વિરુદ્ધ દિશામાં પરિણામી બળ લઈ લેવાનું, એટલે સંતુલન થઈ જાય. સંતુલનની માફક તમે સમીકરણનો ઉપયોગ કરી શકો. બરાબર? અથવા બીજી રીતે પરિણામી બળ લો તોય ચાલે. ગતિ થતી હોય, આ બાજુ ગતિ થાય છે એટલે આભાસી બળ લેવાને બદલે પરિણામી બળ લો. ગતિ આ બાજુ થતી હોય તો આ બાજુનું બળ વધારે હોય ને આ બાજુના બળો ઓછા હોય, એટલે વધારેમાંથી ઓછા બળો બાદ કરો એટલું પરિણામી બળ. એવી રીતે પણ લઈ શકો. એટલે આ એક અગત્યનો પ્રશ્ન. જો આપણી નવી બુકમાં પ્રશ્ન નથી, ધ્યાન રાખો, પણ આપણે પેલા સોપાનો જે કીધેલા કે તમે ગણતરી કેવી રીતે કરશો, તો સોપાનો હવે ભૂલી જાઓ. આવી કોઈ પરિસ્થિતિ આપી હોય તો જેટલા બળો લાગતા હોય પ્રશ્નમાં આપણને આપ્યા હોય, આપણે બીજા બળો લાગવા વિશે ચોક્કસ હોય, લંબ બળ લાગે છે એવું કંઈ પ્રશ્નમાં ના આપ્યું હોય પણ આપણે લેવું જ પડે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એવું પ્રશ્નમાં ના આપ્યું હોય પણ આપણે લેવું પડે, આવો ઢાળવાળો પ્રશ્ન હોય એટલે. બરાબર? તો જેટલા બળો આપ્યા હોય અથવા લાગે છે એવું એના વિશે આપણે ચોક્કસ હોય એવા બધા બળો અહીંયા આકૃતિમાં લેવાના. યોગ્ય રીતે કાર્ટેશિયન પદ્ધતિ લઈ અને જે બળોના ઘટકો લેવા જેવા હોય તે લેવાના. x અક્ષની દિશાની ગતિ વિચારવાની, y અક્ષની દિશાની ગતિ વિચારવાની. એટલે એના આધારે બે સમીકરણો તૈયાર થાય, જે કિંમત આપણને પૂછી હોય તે મળી જાય. આવી રીતે આપણે ગણતરી કરવાની. બરાબર? તો
પહેલા આટલો દાખલો તમે લખી લેશો. જો હવે સ્વાધ્યાયમાં જે દાખલા આપ્યા છે ગતિના નિયમો આધારિત, એ દાખલાઓ આપણે ગણીશું. એક બે દાખલા એવા છે કે જે આપણે ગણીએ. તેની અંદર સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.15. હવે એમાં પ્રશ્ન શું આપ્યો છે જુઓ. તો બે પદાર્થો A અને B, એક M1 દળ લઈએ તો 10 કિલોગ્રામ, પદાર્થ A નું દળ ધારો કે 10 છે, અને બીજો પદાર્થ છે એનું દળ 20 કિલોગ્રામ. 10 અને 20 કિલોગ્રામ દળના બે પદાર્થો આપ્યા છે. A છે એને આપણે M1 દળનો પદાર્થ કહીએ, B છે એને M2 દળનો પદાર્થ કહીએ. હવે અહીંયા 600 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, પણ કયા પદાર્થ પર? તો પ્રશ્નમાં આપણને બંને પર વારાફરતી કીધો છે. ધારો કે આ મોટા પદાર્થ પર, એટલે કે B જે પદાર્થ છે એની પર 600 ન્યૂટન બળ આ બાજુ લગાડી અને ગતિ કરાવો. બંને પદાર્થ દોરી વડે બાંધેલા છે એટલે દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય. તો આ બાજુ 600 ન્યૂટન બળ લગાડીએ અને ગતિ કરાવીએ તંત્રને, તો દોરીમાં તણાવ બળ કેટલું ઉદ્ભવે? એ જ 600 ન્યૂટન બળ આ પદાર્થ પર, નાના પદાર્થ પર આ બાજુ લગાડવું, તો દોરીમાં તણાવ બળ કેટલું ઉદ્ભવે? બાહ્ય બળ તો 600 ન્યૂટન જ લગાડવાનું છે, પણ એક વખત આ મોટા પદાર્થ પર લગાડવાનું છે અને તણાવ બળ શોધવાનું. બીજી વખત નાના પદાર્થ પર 600 ન્યૂટન બળ લગાડવાનું છે અને તંત્રને ગતિ કરાવવાની અને તણાવ બળ શોધવાનું. બીજું, અહીંયા સપાટી જે આપી છે એ ઘર્ષણ રહિત લેવાની છે, એટલે ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું નથી. લીસી સપાટી આપી છે, સમક્ષિતિજ લીસી સપાટી, એવી સપાટી પર આ બે પદાર્થો મૂકે, એટલે ઘર્ષણ બળ અહીંયા ધ્યાનમાં લેવાનું નથી. જો ધ્યાન રાખો, પ્રશ્નમાં પહેલા જ જોઈ લેવાનું. આપણે તમે કોઈ પણ દાખલો સોલ્વ કરો, આવો દાખલો, એટલે પહેલા જોઈ લેવાનું કે ઘર્ષણ બળ આપ્યું છે અથવા સપાટી ઘર્ષણ રહિત આપી છે કે ઘર્ષણ રહિત નથી આપી. પ્રશ્નમાં આપણને લખ્યું હોય કે ઘર્ષણ રહિત સપાટી અથવા લીસી સપાટી, તો ઘર્ષણ બળ ધ્યાનમાં નહીં લેવાનું. પણ પ્રશ્નમાં આપણને લખ્યું જ નથી કે સપાટી ઘર્ષણ રહિત છે કે નહીં, કશું જ નથી લખ્યું, તો ઘર્ષણ બળ ધ્યાનમાં લેવું પડે. ખ્યાલ આવ્યો? ફરી ધ્યાન રાખો. લીસી અથવા સમક્ષિતિજ લીસી સપાટી અથવા ઘર્ષણ રહિત સપાટી, આવું જો પ્રશ્નમાં લખ્યું હોય તો જ ઘર્ષણ બળ ધ્યાનમાં નહીં લેવાનું. પ્રશ્નમાં ઘર્ષણ બળ નથી લાગતું એવું ના લખ્યું હોય, અથવા લીસી સપાટી છે કે ઘર્ષણ રહિત સપાટી છે એવું ના લખ્યું હોય, તો ઘર્ષણ બળ શું કરવું પડે? ધ્યાનમાં લેવું પડે. પણ અહીંયા ઘર્ષણ રહિત સપાટી કીધી છે એટલે ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું નથી. હવે જુઓ, પદાર્થ B પર 600 ન્યૂટન બળ લગાડીએ ત્યારે પહેલો કિસ્સો, પદાર્થ B પર F બરાબર 600 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે, હવે આ ગણતરી કરવી એ પહેલા હું તંત્રનો પ્રવેગ શોધી શકું. પ્રવેગ શોધી શકીએ તો તણાવ બળ આપણને સીધે સીધું મળી જાય. તો પહેલા આપણે પ્રવેગ શોધી કાઢીએ. તંત્રનો પ્રવેગ, પહેલા પ્રવેગ શોધીએ. તો બે પદાર્થો છે એટલે M1 પ્લસ M2 ઇન્ટુ A બરાબર F. ઘર્ષણ બળ તો છે નહીં. આવું આપણે ગઈ વખતે પણ એક દાખલો ગણેલો, ત્યારે M1 પ્લસ M2 પ્લસ M3 ત્રણ બ્લોક દોરી વડે બાંધેલા હતા, બે દોરીઓ વડે, બરાબર. એના બદલે બે જ પદાર્થો છે. તો M1 પ્લસ M2 10 વત્તા 20 એટલે 30, A બરાબર 600. તો A બરાબર કેટલા થાય? તો 600 ભાગ્યા 30, એક એક 0 જતો રહે, 60 ભાગ્યા 3 એટલે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો પ્રવેગ આપણે શોધી કાઢ્યો. આની જરૂર નહોતી પણ આપણે શોધી કાઢ્યું, કેમ કે આગળની ગણતરીમાં જરૂર પડે. પ્રશ્નમાં તો પ્રવેગ પૂછ્યો નથી. પ્રશ્નમાં શું પૂછ્યું છે? તણાવ બળ. હવે પદાર્થ B પર 600 ન્યૂટનનું બળ લગાડ્યું છે, એટલે 600 ન્યૂટનનું બળ આપણે આ બાજુ લગાડ્યું છે. તો આ 600 ન્યૂટનને કારણે આ દોરીમાં તણાવ ઉદ્ભવશે અને એ તણાવ બળ આને ગતિ કરાવશે. એટલે આ બાજુ 600 ન્યૂટન બળ લગાડવું, તો એ વખતે T બરાબર શું લેવાય? તો આ પદાર્થ કયો છે? M1 દળવાળો. તો M1 A બરાબર T. જે પદાર્થ પર બળ લગાડ્યું હોય, મેં B પદાર્થ પર બળ લગાડ્યું,
તો તણાવ બળ શોધવા માટે માત્ર એનું દળ ધ્યાનમાં લેવાનું, જેની પર 600 ન્યૂટન બળ લગાડ્યું છે એને ધ્યાનમાં નહીં લેવાનું, અને T બરાબર m1a લેવાનું. એટલે જુઓ, તણાવ બળ T બરાબર m1 ઇન્ટુ a. કેમ કે આપણે 600 ન્યૂટન બળ આ બીજા પદાર્થ પર લગાડ્યું છે m2 દળમાં, એટલે એનું દળ અહીંયા ધ્યાનમાં નહીં લેવાનું. તો તણાવ બળ T બરાબર m1a. તો T બરાબર m1 આપ્યા છે 10, એનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું 20, એટલે તણાવ બળ કેટલું? 200 ન્યૂટન. જ્યારે મોટા પદાર્થ પર તમે બળ લગાડો છો, પદાર્થ B પર, એ વખતે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ 200 ન્યૂટન છે. હવે બીજો કિસ્સો કે પદાર્થ A પર 600 ન્યૂટન, F બરાબર 600 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે, હવે જો બળ પહેલા પદાર્થ પર લગાડવું કે બીજા પદાર્થ પર 600 ન્યૂટન, તંત્રનો પ્રવેગ તો એનો જ રહેશે. એટલે આ પ્રવેગ તો આ અહીંયા જે શોધ્યો છે આપણે એ અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ, એટલે એને બીજી વખત આપણે શોધતા નથી, સીધો જ 600 ન્યૂટન બળ આ બાજુ લગાડ્યું તો આનું દળ ધ્યાનમાં નહીં લેવાનું તણાવ બળ શોધવા માટે. જેની પર બાહ્ય બળ લગાડ્યું છે એનું બળ ધ્યાનમાં, એ પદાર્થનું દળ ધ્યાનમાં નહીં લેવાનું. એટલે T બરાબર હવે શું લખાશે? અહીંયા જેવી રીતે અહીંયા m1a લખ્યું એવી રીતે અહીંયા શું લખાશે? m2a. T બરાબર શું લખાશે? m2a. એટલે તણાવ બળ T બરાબર m2a. m2 કેટલા છે? તો 20 ગુણ્યા પ્રવેગ કેટલો? 20. તો ટોટલ કેટલું ગુણાકાર કરીએ તો 400 ન્યૂટન બળ લાગે. એટલે જુઓ, અલગ અલગ પદાર્થ પર બળ લગાવો તો તણાવ બળ બદલાઈ જાય છે. જો એક સાદી સમજ કેવી આપણી, સમજો કે મેં આની પર 600 ન્યૂટન બળ લગાડ્યું, તો દોરીએ કયો પદાર્થ ખેંચવાનો છે? આ એન્જિન છે ટ્રેનનું, એવું સમજો કે આ ટ્રેનનું એન્જિન છે. તો એન્જિને હલકો પદાર્થ ખેંચવાનો છે એના પોતાના કરતા, એટલે દોરીમાં તણાવ બળ જે લાગે છે એ આને ખેંચવા જેટલું બળ લાગે છે એટલું જ જોઈએ. એટલે એ વખતે તણાવ બળ ઓછું આવ્યું. પણ હવે એન્જિન નાનું થઈ ગયું, આ બાજુ બાહ્ય બળ લગાડી એટલે, અને ડબ્બો ભારે છે, તો એ જે દોરીથી બાંધ્યા છે એ દોરીમાં તણાવ બળ કેવું થશે? વધારે, ભારે વસ્તુ ખેંચવાની છે. આની પર હું બાહ્ય બળ લગાડું ત્યારે દોરી વડે ભારે વસ્તુ ખેંચવાની છે, પણ આની પર બાહ્ય બળ લગાડું ત્યારે દોરી વડે હલકી વસ્તુ ખેંચવાની છે. ભારે વસ્તુ ખેંચવાની હોય તો દોરીમાં તણાવ બળ વધારે હોય, અને હલકી વસ્તુ ખેંચવાની હોય તો દોરીમાં તણાવ બળ કેવું હોય? ઓછું હોય. એક સાદી સમજ છે આ, બરાબર? એટલે બંને જવાબ અહીંયા કેવા આવે? જુદા જુદા. ચલો જુઓ, પછીનો એક દાખલો છે, આના પછીનું ઉદાહરણ, એટલે સ્વાધ્યાયનો દાખલો. દાખલા નંબર 5.16. જો 5.16 જે આપ્યો છે એમાં પ્રશ્ન શું છે પહેલા જોઈ લઈએ. તો પેજ નંબર 111 પર 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી, ઘર્ષણ રહિત ગરગડી કીધી છે જો, પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે. એટલે એક ઘર્ષણ રહિત ગરગડી છે, એ ગરગડી પરથી દોરી પસાર કરી છે. દોરીના એક છેડે એક પદાર્થ, બીજા છેડે બીજો પદાર્થ. આ દળોને છોડી દેવામાં આવે, એટલે કે દોરીથી છોડ્યા વિના પડવા દઈએ, તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. ગણતરી આવી, પણ અહીંયા જુદી પરિસ્થિતિ છે. આમાંય આપણે પ્રવેગ અને તણાવ શોધ્યા. આ પછીનો પ્રશ્ન છે એમાંય પ્રવેગ અને તણાવ શોધવાના છે, પણ પરિસ્થિતિ સહેજ જુદી છે. ગરગડી પરથી દોરી પસાર કરી અને પદાર્થો બાંધેલા છે. જો ધારો કે આ એક ગરગડી છે,
એ ગરગડીને કોઈ આધારથી આપણે સેટ કરેલી છે અહીંયા. અને આ ગરગડી પરથી દોરી પસાર કરેલી છે. અહીંયા એક નાનો પદાર્થ છે, ધારો કે 8 કિલોગ્રામ દળનો, અને અહીંયા એક મોટો પદાર્થ છે, ધારો કે 12 કિલોગ્રામ દળનો. બરાબર. અહીંયા દળ જે આપ્યા છે એમાં m1 બરાબર 8 કિલોગ્રામ અને m2 બરાબર 12 કિલોગ્રામ. 8 અને 12 કિલોગ્રામ દળના પદાર્થ. જો ટોટલ આ બે પદાર્થનું દળ 20 કિલોગ્રામ થયું, એટલે આ દોરી કેવી હોવી જોઈએ? તૂટી ના જાય તેવી અને ખેંચાઈ ના જાય તેવી. બરાબર. નહીં તો હલકી પાતળી દોરી હોય અને એના છેડે આટલું ભારે વજન લટકાવે તો તૂટી જાય, પણ આપણે દોરી એવી રાખવાની છે તૂટી ના જાય અને ખેંચાઈ ના તેવી. આ જે પદાર્થ છે ધારો કે m1 દળનો પદાર્થ છે અને આ પદાર્થ છે તે m2 દળનો પદાર્થ છે. હવે પહેલા પદાર્થ માટે આપણે વિચારીએ m1 દળના પદાર્થ માટે, તો એની પર અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે m1g. દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય T. જો દોરીમાં તણાવ બળ એક જ દોરી છે આ, એટલે સરખું જ હોય, T1 T2 એવું ના હોય તણાવ બળમાં. ભલે ગરગડી પરથી એ દોરી પસાર કરી, પણ ગરગડી તો ઘર્ષણ રહિત છે. આ ગરગડી છે કેવી છે? ઘર્ષણ રહિત. એટલે અહીંથી શરૂ કરીને આખી આ દોરીમાં અહીં સુધી એક સરખું તણાવ બળ હોય. જેવી રીતે આ દોરીમાં કેવું તણાવ બળ? T આપણે વિરુદ્ધ દિશામાં બતાવ્યા છે, એક આમ બતાવ્યું તો બીજું આમ બતાવ્યું. બરાબર. તો એવું અહીંયા પણ એક જ દોરી છે. આ તણાવ બળ આમ બાજુ બતાવ્યું તો એની વિરુદ્ધ આ બાજુ તણાવ બળ છે. દોરી આમ સીધી કરું તો બે T વિરુદ્ધ દિશામાં દેખાય આપણને. હવે આ પહેલા પદાર્થનો અત્યારે વિચાર કરીએ છીએ. એની પર અધો દિશામાં m1g બળ લાગે, દોરીમાં તણાવ બળ લાગે. આ બે પદાર્થો ધારો કે મેં આ સરખી લંબાઈ દોરીની બે બાજુ રાખી અને મૂક્યા, ગરગડી પરથી દોરી પસાર કરી, બંને પદાર્થને એકબીજાની નજીક રાખ્યા, સરખી લંબાઈની દોરી બે બાજુ રાખી અને પછી છોડી દઉં. દોરી નથી છોડી દેતા, દોરી સાથે તો પદાર્થો બાંધ્યા છે પણ આપણે પકડી રાખતા નથી. તો શું થશે? તો હલકો પદાર્થ ઉપર જાય, ભારે પદાર્થ નીચે આવે. તો આપણને ખબર છે ગરગડી ઘર્ષણ રહિત છે. એટલે આ હલકો પદાર્થ ઉપર જાય અને ભારે પદાર્થ નીચે આવે. આ પદાર્થ ઉપર જાય એટલે કે એનો પ્રવેગ ઉપર તરફ છે, તો પરિણામી બળ કઈ તરફ લેવાનું? નીચે. ગતિ થાય છે, ધ્યાન રાખો, સ્થિર નથી. અહીંયા દોરીમાં તણાવ બળ અને m1g વિરુદ્ધ દિશામાં છે, પણ વધારે બળ કયું હશે? જે બાજુ ગતિ થતી હોય તે. એટલે વધારે બળ કયું? T. એમાંથી mg બાદ કરું તો પરિણામી બળ મળે. એટલે m1 દળના પદાર્થ માટે m1 દળના પદાર્થ માટે ગતિનું સમીકરણ શું થશે? તો પરિણામી બળ એટલે m1a. આમ તો m લઈએ છીએ આપણે, પણ અહીંયા m1a બરાબર શું થાય? તો T માઇનસ m1g. T માઇનસ m1g. પણ m1 તો આપણને આપેલા છે 8, એટલે 8a બરાબર T માઇનસ 8. જીનું મૂલ્ય આપણે લઈ લઈએ 9. સ્વાધ્યાયનો દાખલો છે, ધ્યાન રાખો. ફરી આપણે કીધું કે સ્વાધ્યાયના બધા દાખલામાં જી કેટલા લેવાના છે? 10. તો T બરાબર શું થાય? સૂત્ર T ને કરતા બનાવું તો 8a, એમાંથી આ 8 ગુણ્યા 10 એટલે 80 બાદ થાય, એટલે 8a પ્લસ થાય, આ બાજુ જાય તો પ્લસ થાય, એટલે 8a પ્લસ 80. આ પરિણામ નંબર 1. T નું સૂત્ર બનાવ્યું આપણે. આવું જ m2 દળના પદાર્થ માટે m2 દળના પદાર્થ માટે તો
તો જો m2 દળના પદાર્થમાં અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ તો ખરું જ, એટલે m2g, દોરીમાં તણાવ બળ પણ ખરું, પણ આ પદાર્થ જાય કઈ તરફ? નીચે તરફ. આ ઉપર જતો હતો, આ કઈ તરફ? નીચે તરફ આવે. નીચે ગતિ કરતો હોય તો એનો પ્રવેગ નીચે તરફ છે, એટલે આ બળ વધારે છે. વધારે બળમાંથી ઓછું બળ બાદ કરવું એટલે પરિણામી બળ, અને પરિણામી બળ એટલે m2a. એટલે આના માટે એવું લખાય કે પરિણામી બળ m2a બરાબર વધારે બળ m2g માઇનસ t. m2 ની કિંમત કેટલી? તો 12, એટલે 12a બરાબર m2g, m2 12 ગુણ્યા 10 ઓછા t. 12 ગુણ્યા 10, 12 દાન 120, આ t આ બાજુ લાવો તો પ્લસ, 12 આ બાજુ લાવો તો માઇનસ, એટલે t નું સૂત્ર શું થાય? તો 120 માઇનસ 12a. આ પરિણામ નંબર 2. t ના બે સૂત્રો મળી ગયા આપણને. હવે 1 અને 2 સરખાવો, ડાબી બાજુઓ સરખી છે એટલે જમણી બાજુ સરખાવાય, એટલે 1 અને 2 શું કરીએ? સરખાવતા. આવું લખીએ આપણે, 1 અને 2 સરખાવતા. સરખામણી કરીએ એટલે જુઓ શું થશે? 8a વત્તા 80 બરાબર 120 ઓછા 12a. 12a માઇનસ છે, આ બાજુ લાવો તો પ્લસ થાય, એટલે 8a અને 12a નો સરવાળો થાય એટલે કેટલા થાય? 12 ને 8 20a બરાબર 80 આ બાજુ લાવો તો માઇનસ થાય, એટલે 120 માંથી 80 બાદ કરવાના, એટલે 20a બરાબર 120 માંથી 80 બાદ કરવું એટલે 40 વધે. 20 છે છેદમાં આવે એટલે 40 ભાગ્યા 20 એટલે 2, એટલે a બરાબર કેટલા મળ્યા? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો અહીંયા એક પ્રવેગ શોધવાનો છે અને બીજું તણાવ બળ શોધવાનું છે. આ બે દળો આપ્યા છે અને ગણતરીમાં પ્રશ્ન શું છે? તો એક તણાવ બળ શોધવાનું છે અને બીજો પ્રવેગ શોધવાનો છે. બરાબર? ચલો, a ની કિંમત મળી ગઈ, આ સૂત્ર મૂકી દો. a ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો એટલે t મળી જાય. એટલે એ લખીએ આપણે કે a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો t બરાબર શું થાય? તો 8, a ની જગ્યાએ કેટલા લખવાના? 2, એટલે 8 ગુણ્યા 2 વત્તા 80, 8 દુ 16 વત્તા 80 એટલે 96. t બરાબર કેટલા થાય? 96 ન્યૂટન. એટલે તણાવ બળ મળી ગયું, પ્રવેગ મળી ગયો. તો આ પ્રશ્નમાં આપણને તણાવ બળ અને પ્રવેગ શોધવાના કીધેલા. બરાબર? એટલે જો પેલો એક આની આગળ દાખલો ગણે, આપણે બુક સિવાયનો વધારાનો ગણેલો, JEE અથવા નીટમાં પૂછી શકાય જોડાવવાનો. અને આ બે દાખલા આપણા બુકના છે. આવા દાખલા પણ તમને JEE નીટમાં પણ પૂછી શકાય. આપણી સ્કૂલની એક્ઝામ માટે તો ખરા જ. બરાબર? તો 3 દાખલા આપણા આજે થયા. બરાબર ધ્યાનથી તમે સમજો આને, અને પછી નોટબુકની અંદર સરસ રીતે એને લખી દેવાના. અને આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ.